હમણાં ભાજપ વાળા આ થતો ચાલુ કર્યો 5-5 ખિસ્સામાં નાખીને એટલે ગમે એવું ફાટી જાય અમને તો 5,000 રૂપિયા આવી વાતું કરે એટલે અમે 10,000 આપી જાવ પાટીલને પ્રશ્ન પૂછો એટલે તમારા ધમ હોય છે સત્તાને તો અહંકાર હોય છે અમર્યાદિત સત્તાનો, પણ એ વિપક્ષ કે જેની પાસે 182 માંથી 4 ધારાસભ્યો હોય એને શેનો અહંકાર હોય? ઈસુદાન ગઢવીની મોરબીની સભા હોય કે પછી રાજકોટમાં ગોપાલ ઇટાલિયાની સભા, આ પ્રશ્નનો જવાબ કદાચ આમ આદમી પાર્ટી પોતાને પણ નહીં આપી શકે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. તમારી સામે થતા પ્રશ્નોનો જવાબ જ્યારે તમારી પાસે ન હોય ત્યારે તમે સામેવાળા વ્યક્તિ પર એ રીતે નિશાનો સાધવાનો પ્રયત્ન કરો છો કે 5,000 રૂપિયા આપીને ભારતીય જનતા પાર્ટી મોકલે તો તમે પ્રશ્નો કરી દેતા હો છો. જે પત્રકારો પ્રશ્નો કરે ને એ સાનુકૂળ ન હોય ત્યારે એમને ટેગ આપી દેવા એ પણ બહુ સરળ છે. સત્તા વર્ષોથી એ કરતી આવી છે કે સત્તાને જ્યારે સવાલ પ્રશ્ન એ કશું પસંદ ન આવે ત્યારે એ પત્રકારો પર થપ્પા લગાવી દે છે. વિપક્ષ પણ એ કરે છે. એમને થતા પ્રશ્નો એમને અનુકૂળ ન આવે ત્યારે એમના પર પણ એ થપ્પો લગાવી દે છે. પણ એ થપ્પાઓ લગાવવાથી સામાન્ય માણસો પર, પત્રકારો પર કે કોઈ પણ વ્યક્તિઓ પર એ થપ્પા લગાવવાથી એ વાતનો જવાબ નથી મળતો કે વિપક્ષને શેનો અહંકાર છે. ગોપાલ ઇટાલિયાની રાજકોટમાં સભા ચાલી રહી હતી, વિશાળ જનમેદની હતી. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માટે લોકોમાં એક અલગ પ્રકારનું આકર્ષણ પણ છે, પોતાની વાકછટા, શૈલી, બોલી એના માટે જાણીતા પણ છે. પણ એમને જ્યારે કોઈ પ્રશ્ન કરે છે ને પ્રશ્ન માત્ર એટલો હતો કે મોરબીની સભામાં ઈસુદાન ગઢવીને સવાલ કરાયો અને તમારા કાર્યકર્તાઓએ એ વ્યક્તિને લાફો મારી દીધો, એક બેઠક તમે જીત્યા છો, આટલું શેનું અભિમાન છે? એ પ્રશ્ન બહુ જ સ્વાભાવિક હતો. એના પછી ગોપાલ ઇટાલિયા એમને સાંભળવાનો પ્રયત્ન કર્યો, વચ્ચે કાર્યકર્તાઓ આવ્યા, એમણે પણ વચ્ચે જવાબ આપ્યો, તમે શું કરો છો? એના પછી એ વ્યક્તિને લિટરલી ઉતારી પાડવાનો પ્રયત્ન થયો કે એની કોઈ ઓકાત કે પછી એનું કોઈ એવું વજૂદ નથી કે એણે આ પ્રશ્ન કરવો જોઈએ. પણ એ છતાં એ વ્યક્તિ અડગ રહ્યો ને એણે એ સવાલ કર્યો. આખો ઘટનાક્રમ જે સામે આવ્યો છે એ ફરી એકવાર એ સવાલ કરે છે કે 4 બેઠક સાથે વિપક્ષ જો આ પ્રકારનું વર્તન કરતો હોય તો 162 જેટલી બેઠકો પચાવી શકવી એ ખરેખર કદાચ કોઈના માટે શક્ય નહીં હોય અને એટલે જ સત્તાની સાથે અહંકાર શબ્દ સ્વાભાવિક રીતે જોડાઈ જતો હોય છે. આખો ઘટનાક્રમ જોઈએ ગોપાલ ઇટાલિયાનો એ સામાન્ય માણસ સાથેનો સંવાદ. ગોપાલભાઈ, મોરબીમાં બોલ્યા લાફો માર્યો, ખબર હે ને? મોરબીમાં તમને પ્રશ્ન પૂછ્યો છો, ઈસુદાન ગઢવીની સભા જ્યારે હાલતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો, એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો ગયો. હજી તમારી એક સીટ આવી ભલામણા, તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી, બીજું કઈ કહેવાય તમારું નામ ને ગામ ને કે બધાને ખબર પડે કોણે પૂછ્યું. ભાઈ, મારું નામ કાંગલભાઈ ઉર્ફે સુભાષ. ગામ કયો? ગામ મારું બગદડિયા. અને હું કામ તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. અને હું કામ કરો છો? હું સેવા જ કરું છું. કોની? ગામની સેવા જ કરું. હું નાના માણસની સેવા જ કરું. ને પણ તો કમાણીમાં શું છે? નકરી સેવા કરો, કમાણી કાંઈ છે? ઠીક. આયર ભેગા થાય, આપણે વાત કરવી. લ્યો વાત કરો. સાંભળો ગોપાલભાઈ, હા લ્યો. સેવા કરવી હોય તો કાલથી આપણે બે ભાઈ કાલથી રાજકોટ થી કુવાડવા હાઈવે લગી ગયા જાય. જો સુભાષભાઈ, હું હાઈવે છું, તમે હાઈવે. સાંભળો ભાઈ, 2 મિનિટ સાંભળો. સુભાષભાઈ, હું કાલ તમારી સાથે, મારું ગામ કુવાડવાની બાજુનું, નજીક રાખો. કુવાડવાની બાજુનું ખાતરા ગામ મારું. હું કાયમ કુવાડવા જોઉં છું. ટ્રાફિક પોલીસ સરકારની નીચે છે બિચારી, પોલીસનો હું વાત નથી દેતો. હજી 3 દી પહેલા ખખાણાનો એક વ્યક્તિ હવા મહિનાનું છોકરું જોવા લેવા આવ્યું હતું. હવા મહિનાનું છોકરું. મેં જીતુ સોમાણી, મારો ધારાસભ્ય છે. કોણ? જીતુ સોમાણી ધારાસભ્ય. મેં ફોન કર્યો, જીતુભાઈ આ હવા મહિનાનું છોકરું ને પોલીસ 1 કલાકથી ઊભી રાખીને બેઠી, તમે ધારાસભ્ય છો મારા. તો એને કીધું સંજય રેંગાણીને ફોન કરો. એ આપણો જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો? આ જીતુ સોમાણી મોટો, ધારાસભ્ય મોટો? કોઈ કયો મને હાલો. તો ભાઈ આવી સરકારમાં આપણે કઈ કરાય નહીં. આમાં તો મને સપોર્ટ આપો કાલથી, હું ખુલ્લો તમને કહું છું. હું કેશુબાપાના નજીકનો માણ હતો. કેશુબાપાનો કેશુબાપા મારા ગામના ભાણે. કેશુબાપાને વિસાવદરથી મુખ્યમંત્રી બનાવ્યા. તે પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીમાં આવ્યા. 1 સપ્ટેમ્બરને મજાવો કે 1 સપ્ટેમ્બર બતાવો મને. અત્યારે ભાજપ આજથી જાઓ.
અને ગોપાલભાઈ મારા ભેગા, હવારે મારા ભેગા. બરાબર? ગોપાલભાઈ, એમાં એવું છે 10 વાગે પૂરું કરવું પડે. તમારી સરકાર પંજાબમાં છે. ભલે 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 એક પ્રશ્ન, એક જ પ્રશ્ન. ના પૂછવા જ. તમારી સરકાર પંજાબમાં છે તો ત્યાં ગોપાલભાઈ ખાધા નથી એમ નથી. કોને કહેતો નથી? કેટલા વિડિયા સમજતો બતાવો. નથી? તમે એમ તો રાજકોટમાં ખાધા. સુભાષભાઈ સાંભળો, તમારી બધી વાત કહેવાય ગઈ કે બાકી રહી ગયું છે. આવી ગયું બધું. સાંભળો 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 તમામ મિત્રોને વિનંતી ભારત માતા કી. આ વાપરતા મિત્રો નીચે બેસી જશું. ગોપાલભાઈને આપણે સાંભળવા છે. એમાં સુભાષભાઈ એમનું એવું કેવું છે કે પંજાબમાં તમારી સરકાર છે તો હું ન્યાર વેરમાં ખાડા નથી. તો એનો એક જ જવાબ છે કે અમને તો અમારા પગના ખાડા દેખાય, તમારી જેવી લાંબી આંખો અમને ભગવાને નથી આપી. આઈના નથી દેખાતા, ઘરના દેખાય. તમને ભગવાને 5000 કિલોમીટર લાંબી આંખો આપી છે, તમને દેખાતું છે, અમને અહીંયા દેખાય છે. હવે એટલે હવે અમને ભગવાન એવી આંખો આપશે, તમે અમે ખાડા ગોતી આવશું ને અહીંયા બતાવશું. બેઠા હોય આપણી પથારી પલ્લી ગઈ છે, ગામના બોગડા ક્યાં બદલવાની વાતો કરી. આપણી પથારી પલ્લી ગઈ છે, ગામના બોગડા બદલવા એ ન હોય. રાજકોટમાં બેઠા હોય તો મારે હું અમદાવાદની વાત કરવાની, અને રાજકોટમાં જઈને રાજકોટની વાત આવતી હોય. તો હમણાં સુભાષભાઈ તો બહુ સારા માણસ છે, સજ્જન માણસ છે, પણ હમણાં ભાજપ વાળા આ ધંધો ચાલુ કર્યો. 5-5 હજાર ખિસ્સામાં નાખીને એટલે ગમે એવું સોંટી જાય. પણ અમને 5000 રૂપિયા મારી વાતું કરો છો, અમે 10,000 આપી જાઓ. પાટીલને પ્રશ્ન પૂછો છો, તમારા દમ હોય છે. પૂછો પાટીલને પ્રશ્ન, રાજકોટના અગ્નિકાંડના આરોપી કઈ જેલમાં પૂર્યા છે? પૂછો પાટીલને પ્રશ્ન. 10,000 રૂપિયા હું આમાં આપું. ભાજપ વાળા 5,000 ની પટ્ટી ખિસ્સા મૂકે, ગમે એવો પ્રશ્ન, અમને ક્યાં વાંધો છે? પણ આપણે 10,000 રૂપિયા પૂછો સંઘવીને પ્રશ્ન, ગંભીરા ઉપરથી બ્રિજની નીચે તૂટીને જે મરી ગયા ને કઈ સહાય આપી તમે? આખા રાજકોટની અંદર ડ્રગ્સ વેચાય છે, બેફામ યુવાનોનું જીવન બરબાદ થાય એટલે હું 10,000 રૂપિયા ખિસ્સામાં નાખું. પૂછો જાય ભાજપ વાળાનો પ્રશ્ન. ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન પૂછવાથી ગુજરાતની જનતાનું ભલું થતું હોય તો આખો મહિનો અહીંયા બેસી જવા તૈયાર છું. બધા આવીને મને પૂછી જાઓ. પ્રશ્ન જ્યાં પૂછો ત્યાં પૂછો મારા વાલા, તો ગુજરાત આખું સુખી થાય. મારી સરકાર આવે દીધી મને પૂછજો, આ જેની છે એને પૂછો, પણ ના પ્રશ્ન પૂછો બીના ભાંગી નાખે પોલીસ વાળા રાતે લૂંટાવે ભલા. એટલે અમને પૂછો એમાં કઈ કોઈ મહાનતા નથી. અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી. બહુ મૂછે વળ ચડતો તો પૂછો સીઆર પાટીલ ને જો પાછા આવવા દે તો કેજો મને.